બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીશું અન્ય સમાચાર પર। ગાંધીનગરમાં કલોલ બાદ સગીરાના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે। કોબાના છાપરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પાડોશમાં ચાની લારી ચલાવતા એક શખ્સે સગીરાનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે સગીરાના પિતાએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો ગાંધીનગરમાં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। કોબાના છાપરા વિસ્તારમાં સગીરા ગુમ ચાની લારી ચલાવતા શખ્સ પર આક્ષેપ કરાયો છે। પિતાએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો કલોલમાં સગીરાના અપહરણની વધુ એક ઘટના સામે આવી। કોબાના છાપરામાંથી 15 વર્ષીય સગીરા ગુમ, પાડોશી ચા લારી સંચાલક સામે આક્ષેપ કરાયા। ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। સગીરાની શોધખોળ માટે તપાસ શરૂ। તો ગાંધીનગરમાં 15 વર્ષની સગીરાના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે। પિતાએ ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। તો ગાંધીનગરમાં 15 વર્ષીય સગીરાનું અપહરણની એક ઘટના સામે આવી છે। કલોલમાં સગીરાના અપહરણની વધુ એક ઘટના। કોબાના છાપરા વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ છે। તો ચાની લારી ચલાવતા શખ્સ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। પાડોશમાં ચાની લારી ચલાવતા શખ્સ પર પિતાએ ફરિયાદ નોંધાવી છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પિતાએ ચાની લારી ચલાવતા પાડોશમાં રહેતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તો આ સાથે અમારા સંવાદદાતા આનંદ આહિર ફોન લાઈન પર જોડાયા છે। જી આનંદ, ગાંધીનગરના કોબા છાપરા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાના અપહરણની ઘટના સામે આવી છે। શું છે આ મામલે સમગ્ર વિગત? જી યશવી, ચોક્કસથી કહી શકાય કે ગાંધીનગરમાં સગીરાના અપહરણથી ચકચાર મચી જવા પામી છે। ત્યારે 15 વર્ષીય કિશોરીને પડોશમાં ચાની લારી ચલાવતો શખ્સ લઈ ગયો હોવાની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો કલોલમાં જે અગાઉ બળાત્કાર પીડિતાના મોતની ઘટનાના પડઘા હજુ પણ શમ્યા નથી, ત્યાં ગાંધીનગરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ત્યારે ગાંધીનગર કોબાના વિસ્તારના છાપરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ થયું હોઈ જવાની ઘટના સામે આવી છે। સાથે વાત કરવામાં આવે તો પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તેમજ પરિચિતની શોધખોળ પણ હાથ ધરી હતી સગીર દ્વારા। સગીરાનો કોઈ પણ પત્તો ન લાગતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। ત્યારે વાત કરવામાં આવે તો પરિવારને શંકા જતા સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સગીરાના પિતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। જી આનંદ, ફરિયાદમાં પિતાએ પાડોશમાં રહેતા ચાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો પોલીસ દ્વારા આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જી યશવી, ચોક્કસથી કહી શકાય કે ફરિયાદમાં પડોશમાં પણ જે ચાની લારી ચલાવતા એક શખ્સનું સગીરાનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ફરિયાદના આધારે પોલીસે પણ અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। સગીરા ક્યાં છે અને તેને કોણ લઈ ગયું છે તે અંગે પણ પોલીસ દ્વારા હજુ પણ વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે સગીરાને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે। યશવી। જી આનંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।